આ તો સ્પર્ધા રાખેલી છે મુખિયા પતરીજો એક વડા જેવું છે રોલું શી હવાર હવારમાં ખેતરમાં નીકળી ગયું છે પડવાસી વચ્ચે મૂકા જેવો છે. એ ભીખા કાકા આપણે ઘરે ગામમાં મુખીબા આવવા નહીં તો હું જઉં દૂધ ની થેલી લેવા અને તું વહેલો ઠકો આવજે રો ગડિયા હો તો હું હેડું. હા કાકા આવ્યો રો હાલ ગોદું ફરવા તો બખાડું કરતું કાકો ખેતરમાં કામ કરતો નહીં અને જેને તેને ઘેર બોલાવી નોખે છે. મારે એકલા કામ કરવું પડે હોય એમ પાછો કાકો કોઈ લઈ આલતો નહીં. હડો કાકે કીધું ઘેર તો જવું પડશે નકર કોઈ લઈ આલે નહીં. ભીખો હજી આવ્યા નહીં શું કરવું આ ગોડાનું મારા આટલી વાર લે ના હોય તને ખબર નહીં પડતી મુખી આવવાના તને કઈ નતો જો હું કાકા ગોતતો તો ખેતરમાં આ શું કહું એટલે પણ ભાઈ મુખી આવવાના હે ને તારા કાકાની ગોમમાં આબરૂ જાય ખબર પડે કે ના પડે. કાકા મુખી આપણું પૂરું નહીં કરે તો ગોરડા બોરડા ના ઢાળી નાલવાનું હોય કોઈ. મારી વાતો ભળ એમ કઉ છું તારા કાકાની ગોમમાં આબરૂ છે અને મુખી હોય એને ભાડું ગોદડે બોદડે ના હોય ને તો ગોડા ગોમમાં કોઈક વાતું કરે તને ખબર ના પડે તું હું કવિ કર. મારી તો આબરૂ નહીં તમારે ક્યાં નહીં કરી વળી ગમું આવું કેતો શું કરવું આનું આ ગોડાનું કરવું શું મારે છે આબરૂ નહીં આવી ગયા આબરૂ 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 નો પોટકો છે મારી હેડકી હેડ ભાઈ એનો મને પસ્તા જે ખાવું લાવું મારી વાત ભળ તારે જે ખાવું હોય ને ખવડાવું હું પેલા હું કહું એટલું કર 2 રૂપિયા લો અરે તારે 100 રૂપિયા આલવા બસ હું જવું ફાટલો ભાજીલો ખાલી એટલે જે કેવું કર ને તું ગોદડે લઈને જાય ક્યાંથી લઈને આવું કાકા ઘરમાંથી કોઈ કોમ કરાય કરે છે કોઈ લઈ આવતો નથી. આ ખેતરમાં કોમ કરવાનું ઘેરે કોમ કરવાનું આ મુખીડા નો શું કોમ છે આજ તો અમે તો 2-4 બેટા જાઉં મારું નામ ગોમનો મુખી છે મારો થોડો ખાલી એક લોલીપોપ ની જરૂર છે ગમે એમ પોપો ખવડાવી દે. આજ તો મૂકીને આવવા દેજે મારે વણો ના મિલો. આ બધું ઠેઠારો થોડો કરવાનો હોય તો મારે કાકુ નાહી ગયું શી બચાઈ ગયું કાકા ચઈ ગયો આ હેડો કોઈ આવ્યું નહીં હજી પેલું મુખીન બુખીન ચઈ ગયું બધું. શું કામ છે આજ તો આવવા દેજે ને મુખીન આવી રહ્યા છે લ્યા શાંતિ તો રાખ. એ કાકા આવું આટલું બધું ના કરી નાલવાનું હોય થોડા આમ સમજો ચમ આમ કરો છો. તું તો છે ગોડા જેવું ને તારા કાકાની ગોમમાં આબરૂ છે. મને જાને કરે ગોડું તું બે હોય લોલીપોપ ખાવ નહીં ખાવ હા લોલીપોપ બે હોય આવે એટલે ગડા બે અને હું આવું દૂધ ની થેલી લઈ થોડું કોમ છે મારે એટલે ગડા આવી જાય શું કીધું એવું બધું મને નહીં ખબર ને આ લોલીપોપ લેવા જાઉં છું કીધું આવ હે ફટાફટ આવજો. ભીખા એ ભીખા એ શું થયું ડુગડીઓ માર્યો અને તારા નખરા કેમ કા માર્યું પાટું માર્યું કર્યું કાઠું તે તો અભળ પેલા મારી વાત અભળ પેલા ઠેઠ આયા રહે બટી અને તારે અમને પછી હું લઈ જઉં તને દવાખાને પણ મારી વાત અભળ બધું કોમ પટાઈ નાખ્યું તે કોમ તો પટાયું કાકા ભાઈ દુખે જોરદાર દુખે કાકા અભળ હા તારે હગાઈ કરવાની કે નહીં કરવાની કરવાની છે આખા ઘરનું કામ કરો મારી વાત અભળ મુખી આવી છે કે આપડા ગામના અને એની જેટલી ઓળખાણ તને ખબર પડે એટલે થોડી દાઢી મારવાની થોડી ચાંદ પોણી નો મુખી જોડે હારી હારી વાતો કરવાની કે તે શું મુખી તારું હગું ફટાફટ કરાવી પડું ના કે વઢો મારશે આખી જિંદગી. ના કાકા હું શું કહું એ તો હું દાઢી માર્યો પણ હે ને હા દવાખાને જવું પડે કાકા દુખે છે ઉભો નથી થઈ ગયા તો દવાખાને તને હું મોડા લઈ જઉં તારા કાકાની બટી કાકા આબરૂ ની વાત મત કરો મારી વાતો પર હગાઈ નહીં કરાવ પડે વઢો રખડશે આખી જિંદગી. ના કાકા એ કાકા લોલીપોપ લઈને લોલીપોપ ખવડાવું તમે વાતો ભળ તને લોલીપોપે ખવડાવું ને બધું ખવડાવું પેલા નાવા દેરા અને શું કેસી વાપર પછી તારા હગાઈ ની વાત કરું હું એને ધીરે ધીરે કાકા દુખે તમારે સપન નહીં પહેરે કાકા ફટાફટ પહેરે
ગોડા વેડા કરે ને મજા આવતી. હા આયા કેટલી એ હો હાર હો આવો આવો હાર વેડો આવો આયો મુખી આયો ઓએ એ પણ મારી વાતો પણ તું હે ને ફટાફટ હું કહું ને એમ કોમ કરજે, પાછું નખરા ના કરતો હો. બે બરાબર એટલે રે મુખી છેટ આયા તા. હા બસ આવ્યો હવે કોમી ભરી દે. આયો એ ભીખા પેલા માર વાતો પર લે આ બોટલ જલ્દીથી ભરીને આવજે રો. હું શું કહું, નખરા ના કરતો બટી, તારા ઘંકાના આબરૂનો સવાલ છે, જલ્દી જાય. એ આવો હા ગાંધી યાર, તમારે ઘરે આવવું પડ્યું મારે તો. શું કરો તમે યાર? બેહો કેવું છે એમ અત્યારે હાલ બસ રેડી, તબિયત પોણી? બસ શું રેડી. છે? મોબાઈલ નવો લાવ, ફાવતો નહીં યાર. લો પાણી પીઓ મુખી. લાવજો પાણી લાવજો યાર. આ ઓમ કરશે ચાલશે, મારે વેચ તો પડી જાય. અહીંયા તું આબરૂ કટાવશે તારા કાકાની એમ નહીં, થોડા વગી પગ દબાય મુખી બાપાના. તને તો કોણ સમજાવે આમાં કાંઈ. એ કાકા મારો અલ્યા પણ તને ચમચમ કહેવાનું, મારે સમજાવવાનું કેવી રીતે, આખો દાડી ના કહેવાનું હોય એમ સમજ. કાકા ઈ તો મુખી બાપા પગ દબાવતો. અલ્યા એમ નથી બીજું બાપા, મારી વાતો પણ ધીમે ધીમે પગ દબાવવાના. તું તો હાવખેથી ઉલાડે એવું કરે છે. કાકા વાત નહીં, મુખી બાપા પગ કેમ તો હવે તને શું કહું હું, પેલા મારી વાત અપાય. હું તને શું કહું, શાંતિથી પગ દબાવવાના. હાવખેથી આવું કરશે ને પેલો જાતો. કાકા આવું થોડું હોય, પગ તો પગ પકડાવાનું જરૂર છે. સમજ તો ચમ નહીં તું. જે તારે એકલો મળી ગયો ને એ તારે તમે સીધો દોડ કરી નાખો. પગ સોલી નો કેમ મારો કઈ સેવા સોલી નો કે પગ. તો મુખી બાપા શું કોમ પડ્યું તું તે મારે વળી તમારે હેડીને આવવું પડ્યું મારા ઘેર, એવું કીધું હોત તો હું હમેથી આવત રહો. અને વભળો છોકરાને તો એવું ના વિચારતા, થોડું ગોડા મગજનું હોય કે એટલે એનું એવું ના વિચારતા. ક્યાં છે તારા હાથમાં મળી તારા સોતરા કાઢી નાખો. બોલો હવે. એટલે શું કોમ પડ્યું? એટલે હમણાં લગ્ન ની સીઝન આવી છે અને ગોમે સ્પર્ધા રાખે છે હારી. એટલે આપડા ગામમાં એક સ્પર્ધા રાખી છે. તો કોણજી આપડા ગામ ની તમે આબરૂ રાખજો, તમને હું રૂબરૂ કહેવા આવ્યો. બરોબર. એને મોટા ખેલાડીઓ રમવા આવવાના છે. એવું છે? હા, અને આપડા ઓરથી એક મસ્ત ઇનામ આપવાનું હોય ને તો આપડા ગામમાં મારા જીતવા જોઈએ આમાં. ઓય હન બરોબર. એટલે એ સ્પર્ધા છે શેની રાખી છે એમ? પટ્ટા રમવાના પટ્ટા. ચાલો મજા આવશે. એમાં તો તમને ખબર છે ને કે આપણે આખા ગામ એટલે તો તમને શું એ તમે એમ તમે તમારે આપણા ગામ ની આબરૂ જાય એમાં હું બેઠો. એટલે આપણું રાખજો, આપણું ગામ જીતવું જોઈએ હો. અરે તમારું નામ ઊંચું રહે, આપણા ગામ નું નામ ઊંચું રહે. તમે તમારે ટેન્શન છોડી નાખો. બીજું આપણે જ ઉભું થવાનું એટલે. અરે તમે યાર હાથ ગામ ના વચમાં રમાડો, રમાઈ નાખું યાર. તમે એટલે મને ખબર હતી કે આમાં કોંજી છે ને લાડી ગઈ, બરોબર એટલે કેવા આવ્યો હતો તમે. ઓય હા 100%. હા ફોન કરજો મને હો. હા ચોક્કસ. હું હવે નીકળું. બરોબર. તમે યાર આબરૂ ના જવા દેતા હો. ના 100% તમને વિશ્વાસ નહીં તમારા કોન્યા ઉપર? વિશ્વાસ એટલે તો યાર કેવા આવ્યો તમને. હા તો પછી તમે ટેન્શન છોડી દો. અલ્યા હાથ ગામ શું 10 ગામ આવ્યું તો ભમાઈ બરોબર ને? શું લાવવાનું છે? કોઈ લાવવાનું છે? વારો લેતા આવજો હમણાં. હા તો હું નીકળું હવે. મુખી બાપુ આયા તા શું કર્યું? એટલે એમાં શું એ ખબર છે? પેલા મારી વાત ખબર. એટલે આવું તો ના કરાય કાકા. એટલે ગામનો મુખી કહેવાય એને હાવકેથી તો આમ થોડું. તું તો યાર કોઈ માણસ છે ના? પણ કાકા હું એવું નતો કરતો, પણ આમ કરવા જઈએ એટલે થોડું પાણી રાખવાનું. મારી વાત સાંભળે. પણ કાકા મારી બાપુ તો ખૂબ ખરાબ હોય. કાપુ મારી દીધું મને તો પાડી નો શું લાજ્યું તું છેડે. ઈ તો થાય એવું તો પેલા મારી વાત સાંભળે. આપડા ગામમાં સ્પર્ધા રાશી છે બરોબર. ઈ કેવા આયા તા મુખીબા અને આપણે પટા ખેલવાના છે. આપણે બેન કાકા ભત્રીજાન તો આપડે તલવારું બલવારું છે. કાકા તમને તો નહીં આવડતું? અલ્યા તને ખબર નહીં હજી તે મને ભાડ્યો નહીં. પેલા મારી વાતો ભળ. મેં નહીં ભાડ. પેલા મારી વાતો ભળ. તલવારું બલવારું હોય તો બધી હવે બધાને તૈયાર કરી નો છે. અને પેલું આપડે પેલું આવે પેલું અમે રાખવાનું પેલું બખ્તર એ બધું તૈયાર કરી નો. કાલ સવારે વહેલા આપડે બેન નીકળવાનું છે બરોબર. તો જલ્દી જા ને ફટાફટ. અને ભાઈ આપડા ગામ ની આબરૂ આપડા બેન હાથમાં છે બરોબર. મુખી આપડે કઈ ગયો છે એટલે આપડા ગામ ની આબરૂ આપડે બેન રાખવાની છે. શું કીધું? ગમે જે હોય આપડે ભમાવાનું રાખવાનું. કાલ આવે ને એને મારે કાળું ના મેલો.
અરે ધાર કઈ લોકો ચાલશે ને? અરે તું અરે કરાવ કેવી કરાવ પાછી અરે કાકા લસણ કાઢું સાહેબ. રામપુરાનો મુખી છે કે નહીં? છે ને? તો આપણે જો ગામના અંદર જે સ્પર્ધા રાખી હતી તો બધા ખેલાડીઓ આવી ગયા ગામેથી. આઈ ગયા તો આપણે થોડા સમય પછી આપણે ચાલુ કરવાની સ્પર્ધા. તો જે પણ જીતશે આમાંથી એને આપણે ઇનામ આપવામાં આવશે આઈફોન. આઈફોન તો આપણે જ લઈને જવા લ્યા ઉમે પડવાનો. હું હવે આપણે આપણને બોલાવી દઉં શિવપુરાના ઈ સમજાઈ દે તો હું જો હવે સ્ટેજ ઉપર બારો મત બોલાવો સરપંચજી આવી જજો તમે. જય માતાજી ખેલાડીઓ. સમજમ છો? અમારે આવી ગયા છે શિવપુરા થી અમારા ગામના અને અમારે આયા છે રામપુરા થી મજબૂત ના પટ્ટા ખેલવાના છે અને અમારે મૂકી આલ છે આઈફોન ઇનામ નો. સરપંચ વાહ આવો તમે થોડા વાત કરવી હતી મારે. બોલો આપડા ગામ ની આબરૂ આપડા હાથમાં છે. યાર ના દાદુ આ મૂછું એમ થોડું રાખી છે એમ. લેડો તારે તમારું નામ શું છે? મારું નામ છે કોનોજી. અને તમારું? લખો છે. અમારે હવે મેદાન માં ઉતારવાની તૈયારી ચાલુ આપડે. પેલા રાઉન્ડ માં કોને ઉતારશો? શિવપુરા થી અમારે વિજુભા વાવડી ઉતરશે અને રામપુરા થી અમારે ભીખોભાઈ ઉતરશે. આ મારો ભણો છે તો સમજમ છે ખેલાડીઓ? ખેલાડી મજબૂત છે આ રહ્યો. જો આપણે હવે ખેલાડીઓ મેદાન માં ઉતરી ગયા છે. અમારા વિજુભા વાવડી શિવપુરા થી અમારે રામપુરા થી આ ભીખો. હવે જોતા રહો કે કેવો ખેલ ખેલાય છે આ બાજુ અને મોબાઈલ તમારા પ્લસ સાચવીને રાખજો. ચલો જય માતાજી. અલ્યા હોય તો આવડતું નહીં કોઈ. કાકો ચોથી લઈને આવ્યો હતો. હા આબરૂ ના કઢાવો તો ઠીક રે આજ તો. ના ના પણ આબરૂ તો નહીં જાય. આમ કર્યું તમે તો ભલા થઈ ગયો હેડો બેહો બરા. અમારે વિજુભા વિનર થઈ ગયા. અમારે આ રાઉન્ડ માં પહેલા રાઉન્ડ માં બીજો રાઉન્ડ બાકી છે. અમારે શિવપુરા રામપુરા ના આવી છે માર્કેટ માં. હવે છેલ્લો રાઉન્ડ. હવે શિવપુરા થી અમારે હકોજી, રામપુરા થી અમારે કોનોજી. તો આ ફાઇનલ રાઉન્ડ છે. આપણે જે જીતશે એને ઇનામ આપવાનું છે. તો હવે લઈને જાય ને અમી લ્યા. જો શાંતિ રાખો. તમને જે જીતશે એમને ઇનામ મળશે. બરાબર? તો હવે હવેથી આપણે શરૂ કરો ને ખેલ ચાલુ કરો. ચલો જય માતાજી. લ્યા હું જીત્યો લ્યા. હું જીત્યો લ્યા. તો તમારા ગામના મુખી જે હોય confirm કરશે. બરાબર? તો મૂકીને બોલાવો. ખબર તો આઈ કોણ જાય. જીત્યું. હા. વિનર છે અમારી બે માંથી. કોનોજી તમે બહુ સારું રમ્યા છે, પણ આમાં કોનોજી બહુ સારું રમ્યા એના તમારા કરતા. કારણ કે અમને બહુ મહેનત કરી છે. તો અમે શું કરવા આવ્યા હતા? મંજીરા વગાડવા આવ્યા હતા લ્યા. તો તમને કેમ ખબર? મૂકી જોઈએ લ્યા અમારો. મૂકી મૂકીને તમારો બોલાવો. વેચવા નાખી. અમારે તો જો મૂકી ગામના ગાતો તો મુકાય કોઈ બેઠો બહુ સારું રમ્યા એટલે અમે તો વિનર આવશે અમારે. ના હારો બરોબર સારું કહેવાય. તમારા ગામ રોમ રોમ આપણે એવું કોઈ નથી રાખતા ભાઈ ભાઈ. એવું ના રાખવાનું. ના આપણે કોઈ એવું નથી. ખોટું ના લગાડતા આપણે આ ના ના મૂકી આપણે નથી રાખતા આપણે. વળી નંબર લઈ આ પાછા. સારું હેડો કરે. જય માતા. જય માતા. બીજી વાર સ્પર્ધા રાખો એટલે આવજો. જય માતાજી મિત્રો. અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જેટલો બને એટલો અમારી ટીમને સપોર્ટ કરજો. અમારી ચેનલનું નામ છે શ્રીરામ ઇન્ડિયા. તો દિલથી જય બાબારી. જય બાબા રે. જય બાબા. શેખ ને છે